રાજ્યમાં જંત્રીના ભાવ વધારા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હળવી ટકોર કરી હતી। તેમણે કહ્યું હતું કે જંત્રીમાં તમને એવું લાગે છે કે આવું ક્યાંય નથી, પરંતુ તમે જે જંત્રીના આંકડા આપ્યા તેમાંથી આંકડો આવ્યો હોય એ કોઈએ ગભરાવાની જરૂર નથી। આપણે સારી રીતે વિકસિત ભારત તરફ આગળ વધીશું। અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ભવ્ય ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવ્યો છે। તેમની સાથે અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યા હતા, જે સમયે રાજ્યના જંત્રીના ભાવ વધારો મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હળવી ટકોર કરતા કહ્યું હતું કે જંત્રીમાં તમને એવું લાગે છે કે આવું ક્યાંય નથી, પરંતુ તમે જે જંત્રીના આંકડા આપ્યા છે તેમાંથી જ આંકડો આવ્યો હોય, કોઈએ ગભરાવાની જરૂર નથી। આપણે સારી રીતે વિકસિત ભારત તરફ આગળ વધીશું। આપણે બધું સારી વસ્તુ આપણે શીખવાની, એમાં કંઈ આપણે એટલી લઈ લેવી જરૂરી નથી। એમની પાસે સારું હોય તો આપણે શીખવું જોઈએ। અહીંયા ક્રેડાઈમાં આવ્યા છે એટલે બધાના મગજમાં જંત્રી 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 ચાલતી હોય, એમાં બધા અહીંયાથી બધાએ થોડું રિલેક્સ કરી દીધું છે, અને હું થોડું વધારે રિલેક્સ કરતો કે કોઈ ચિંતા ના કરતો। જંત્રીના ભાવ વધારા મુદ્દે અમદાવાદ ક્રેડાઈ એસોસિએશનના લોકો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને નવા ભાવ વધારા માટેની સમયની માંગ કરવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરી હતી। બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે નવા ભાવ વધારવાને કારણે નવી બની રહેલી યોજનાઓમાં ખરીદદારોને બમણો ખર્ચો ઉઠાવવો પડશે। બિલ્ડર એસોસિએશનની માંગણી છે કે રાતોરાત વધારવામાં આવેલી જંત્રીની સમય મર્યાદા સરકાર વધારે, મેના રોજ જંત્રીમાં ભાવ સરકાર અમલમાં મૂકે તે માંગણી કરાશે। નવી સરહદની જમીનની ખરીદી કરવા જઈ રહેલા ખેડૂત ઉપર મોટા બોજા અંગે પણ ચર્ચા કરી હતી। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।